જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 7 એપ્રિલ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો કાળઝાળ ગરમી માટે ખેડૂતવાસીઓ તૈયાર રહેજો। આગામી 4 દિવસ દરમિયાન તાપમાન 45 ડિગ્રીને વટાવી શકે છે। ભયંકર ગરમી જોવા મળશે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર તાપમાનનો પારો 45 ને વટાવે તેવી સંભાવના। તો તેની વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। એપ્રિલ મહિનાનો પ્રથમ સપ્તાહ ચાલી રહ્યો છે, એવામાં પણ તાપમાનનો પારો 43+ નોંધાઈ રહ્યો છે। હવામાન વિભાગે આગામી 4 દિવસને લઈને ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે, સાથે જ અમુક વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે। ગુજરાતવાસીઓ 4 દિવસ દરમિયાન ગરમી માટે શેકાવા તૈયાર રહેજો। ગુજરાતની અંદર ભયંકર તાપ જોવા મળી રહ્યો છે અને ખાસ તો લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। છેલ્લા 2 દિવસની અંદર તાપમાનનો પારો 2 ડિગ્રીમાં વધારો જોવા મળી રહ્યો છે। અમુક વિસ્તારની અંદર આજે 43+ પણ તાપમાન નોંધાયું હતું। આજે હજુ તાપમાનમાં વધારો થાય બપોર બાદ તેવી સંભાવના દેખાઈ રહી છે। આગામી 3 દિવસની અંદર તાપમાન 44-45 ડિગ્રીને પણ પાર જોવા મળે આગામી 2-3 દિવસની અંદર તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને અત્યારે આરબ દેશના પવનો લૂ જેવા જોવા મળી રહ્યા છે, જેના કારણે સમગ્ર ભારતની સાથે જ ગુજરાત સહિતના વિસ્તારોની અંદર ગરમીનું મોજું હાલ જોવા મળી રહ્યું છે। સૌથી ઊંચા તાપમાનની વાત કરીએ તો 45 ડિગ્રી તાપમાન ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લો, ભુજ, ભચાઉ એ વિસ્તાર, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, ભાવનગર તેમજ ઈડર આસપાસ, હિંમતનગર, ડીસા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરત, ભરૂચ અને વડોદરા આ ભાગોની અંદર ખાસ કરીને તાપમાનનો પારો 44-45 તેમજ 45+ પણ નોંધાઈ શકે છે। એ સિવાય વલસાડ, વાપી, ડાંગ, આહવા, સુબીર, નર્મદા છે, ભરૂચ, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ જેવા ભાગોની અંદર પણ 39 થી લઈને 41ની રેન્જમાં તાપમાન જોવા મળશે। મોટાભાગે 40 ડિગ્રીને પાર તાપમાન જોવા મળી શકે છે। સાબરકાંઠા, બનાસકાંઠાની અંદર પણ 41-42 ડિગ્રી તાપમાન નોંધાશે। કચ્છના અન્ય વિસ્તાર અને સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, મોરબી જેવા ભાગોની અંદર પણ તાપમાનનો પારો 40+ આગામી 3 દિવસની અંદર નોંધાય તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને ગુજરાતવાસીઓ ગરમી માટે તૈયાર રહેજો, કારણ કે હીટ વેવનો ભયંકર રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે, જેમાં ગરમીમાંથી કોઈ રાહત મળે તેવા સમાચાર જોવા મળતા નથી। હમણાં ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવે તેવી પણ સંભાવના 10 તારીખ સુધી જોવા મળશે નહીં। 10 તારીખ ગુજરાતમાં આંશિક ઘટાડો ખાસ કરીને ગરમીમાંથી જોવા મળશે, બાકી કોઈ મોટો ઘટાડો નહીં જોવા મળે। આગામી 2-3 દિવસની અંદર 2 ડિગ્રીનો હજી તાપમાનમાં વધારો થઈ શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી ગુજરાતમાં હમણાં માવઠું થાય તેવા પણ સંકેતો જોવા મળતા નથી। વહેલી સવારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગોની અંદર ધુમ્મસભર્યું વાતાવરણ એકદમ ગાઢ ઝાકળ જોવા મળી રહી છે। આગામી 2-3 દિવસ દરમિયાન તેનું પ્રમાણ પણ હજુ જોવા મળી શકે છે। પવનની ઝડપ સામાન્ય નોર્મલ કેટેગરીમાં જોવા મળશે। હમણાં પવનની ઝડપ પણ 10 તારીખ બાદ વધે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। ત્યાં સુધી જે અત્યારે પવનની ઝડપ ચાલી રહી છે તે મુજબની પવનો ચાલશે। બાકી વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ।